નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. ચૂંટણીનો હિસાબ આપી પરત ફરી રહેલા મહિલા સાથે કાર ટકરાવી ઈજા કરી ઠપકો આપતા પુત્ર પર પાઇપ વડે હુમલો. ભાવનગર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ વોર્ડ નંબર 13 ના હારેલા ઉમેદવાર નીતાબેન ધાપા પોતાના દીકરા સાથે કલેક્ટર કચેરીથી હિસાબ આપી પરત ફરી રહ્યા હતા ત્યારે પૂરપાટ ઝડપે ખાંચામાંથી ધસી આવતી કારના ચાલકે બેફિકરાઈથી કાર ચલાવી મહિલાના પગ પર ચડાવી દેતા તેના દીકરાએ આવી રીતે વાહન ન ચલાવવું એવું કહી ઠપકો આપતા કારમાં સવાર એક મહિલા સહિતના લોકોએ માતા પુત્ર પર પાઇપ વડે હુમલો કરી ઈજા કરતા બંનેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માત બાદ મારામારી કરી કારનો ચાલક ફરાર થઈ જતા માતા પુત્રે પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે. રિપોર્ટર અમીન પાયક, મહુવા, ભાવનગર. ગીતાબેન ભૂપતભાઈ ધાપા, સરંજી સોસાયટી, પ્લોટ નંબર 23. બનાવમાં કે ખાંચામાંથી ગાડી અમે હાઈવે રોડ ઉપર હાલ્યા આવતા હતા તો એને હોર્ન માર્યા વગરની ગાડી અમારી બાજુમાં ચડાવી દીધી એટલે મારો પગ અડી ગયો. મારા બાબા એમ કીધું કે કેમ એમ કે હોર્ન તો મારતો હોય તો કે લઈ લે ગાડી કે બાજુમાં કે ગાડી બાજુમાં લીધી એટલે અમને ત્રણને મારવા મળે. મમ્મી અને હું તો રેવા દો એમ કહું છું. 3 જણા ને એક બેન હતા, 4 જણા. એટલે મારા બાબા ને ગળાક્ષી દબી દીધી એટલે હું એમ કહ્યું બેન રેવા દો ભાઈ. તો મેં બેન મને માલપાક પેપ કાઢી સીધો મારી દીધો એટલે હું પડી ગઈ, બે ભાન થઈ ગઈ. મારા બાબા ને ગળાક્ષી દાબી અને બાને નીચે લઈને બાને દબી દીધું મારા બાબાને. તો મેં એમ કીધું એ ભાઈ રાહ દો પછી મને કઈ ખબર નહોતી પડી ગઈ. એ 4 જણા હતા, 3 ભાઈ હતા, એક બેન હતા. અમે ગયા હતા કોંગ્રેસમાં હતી તો એની અમે સહી કરવા ગયા હતા. હા, આપણે કલાક હાઈવે કેટલા જણાની બે જ હતા અને આ મને વાહન પેપ માર્યો એટલે હું પડી ગઈ. બે પાન થઈ ગઈ, મને ખબર મારો હાથ નીચે ગયો એટલે હું પડી ગઈ સીતા પર એટલે મારે કરની જાય પછી કઈ ક્યાં મારી મને ખબર નથી ગઈ. ના, ઓળખતા નથી. આમથી આવ્યા હમાવાળા ભાઈ હતા ને એ બિચારા આવ્યા કે બેન હું ભાડું ચલતે તમને કઈ એને મારવા બે ને એ બિચારા હારાતી ભાઈ. પછી કશું મને કઈ ખબર નહીં. બેને પાણી લઈ જઈએ બધા અમારા ભાઈઓ બધા લઈ ગયો. અમે 13 નંબર કોંગ્રેસ. હા, નિલેશ ભૂપતભાઈ થાપા, હું ભોગા સકલ વોર્ડ પ્રમુખ છું કોંગ્રેસ સમિતિનો. હું મારા મમ્મીનો જે ઉમેદવારના ઓલામાં હિસાબ દેવા જવાનો હોય ને કલેક્ટરમાં, એ હું હિસાબ દઈને આવતો હતો. એટલે મારા મમ્મી ઉમેદવાર હતા, હાલમાં ત્યાં હારી ગયા ત્યાં, પણ હું લઈને આવતો હતો એટલે 4 વ્હીલ અચાનક તે ગાડી નીકળી ખાંચામાંથી અને ભટકાતા રહી ગઈ અને સહેજ મારા મમ્મીના પગ ઉપર અડી ગઈ. એટલે મેં એમને કીધું કે આવી રીતે ન હોય તો કે મેં હોર્ન માર્યો હતો, પણ મેં કીધું હોર્ન માર્યો તમારામાં ગાડીમાં હેન્ડ બ્રેક હોય, મારી ગાડીમાં હેન્ડ બ્રેક ન હોય, એવી રીતના ન ઊભી રખાય. તો એને ગાડી સાઈડમાં રખાવી એટલે મેં સાઈડમાં ઊભી રાખીને આવીને સીધો મને લાફાનો ઘા કર્યો. એટલે મારા મમ્મીએ મને ઘા કરતા જોયો એટલે એને મારા મમ્મીએ એમને માર્યો, એને એક ગાલ ઉપર મારી એટલે મારા મમ્મીને ગળા પે ચોંટીને બે ભાઈ સીધો હેઠે પાડી દે. એક લેડીઝ હતા, એ પણ સીધો મારા મમ્મીના 2-3 ઝપાટ મારીને નીચે પાડીને એટલે હાથ ભાંગી ગયો. એ લોકો પેલા 2 જણા હતા અને એક લેડીઝ હતા ગાડીમાં. પછી એને તરત ફોન કર્યો એટલે 2 જણ બીજા આવી ગયા અને 2 જણ મને ગળાથી ચોંટી ગયા. હું કોઈ ભાઈ હતા એને છોડાવ્યા એટલે હું માઇન્ડમાં હું બચી ગયો છું, નકર હું પણ બચે જ નહીં. ઘોઘા સકલ 13 નંબર વોર્ડના કોંગ્રેસ સમિતિમાં. હું કોંગ્રેસના વોર્ડ પ્રમુખ છું. અમે જે અત્યારે ચૂંટણી પતી ને એટલે હિસાબ દેવાનો હોય ને જે ખર્ચનો, એ ખર્ચ કલેક્ટરમાં દઈને હું આવતો હતો, પરત આવતો હતો ઘર બાજુ. આપણે રબર સોસાયટી આગળ સુભાષનગર રોડ ઉપર. શું? હા, પોલીસ ફરિયાદ તો કરવાની.